રતન સાગરમાં રતન નીપજે અને મહાસાગરમાં મોતી કોઈ મળે સંત ઉપદેશી ઈ ગુરુ ગમની વાત કહેશે કોઈ મળે સંત ઉપદેશી રતન સાગર એટલે પેલો ખારો આપણે નાવા જઈએ નહીં રતન સાગર એટલે આપણા પિતા અને મહાસાગર એટલે આપણી માં અને ઈ રતન સાગરનું રતન ઈ મહાસાગરમાં જઈને મોતી થઈ જાય છે એવી વાત સદગુરુ આપણને કરે છે અને ઈ રતન સાગરનું રતન મહાસાગરમાં જઈને મોતી થઈ જાય અને ઈ મોતી સંતો એને પારખે છે મોતીને અને ઈ માતા પિતા આપણા ગુરુ છે એવા કોઈક સંત મળે તો તને પહેલું પગથિયું બનાવે કે વડા તું ભગવાનને ગોતીશ નહીં તારી માતાની તારી શક્તિ છે અને તારા પિતાને ઈ તારો ભગવાન છે તું દર્પણમાં જો એના જેવું તારું શરીર છે એના જેવો તારો નયન છે અને તું કાં ફરે છે મને ખબર ના રે તું દેશ ફર્યો કરતીશ ઘર તારું સંભાળને તને પણ ભૂલેલે ભરમાવેલો વિચાર કરીને ઘર હોય મળશે મને ખબર ના તું દેશ ફર્યો કરતીશ ઘર તારું સંભાળીને અને ઈ અખિલ બ્રહ્માંડનો માલિક આપણા હૃદયમાં રહેશે એવું સત્ય કહેશે અને ઈ મા દ્વારા આપણને મળ્યું છે આ શરીર સંતનો સ્વભાવ છે કપડ હોય છે સંતનો સ્વભાવ છે અને જને તાની ગોદના જેવો સંતનો સ્વભાવ છે સંત ઈ માં છે એટલે એને માછમાં કહેવાય છે સંતનો સ્વભાવ છે અને જને તાની ગોદના જેવો એ માત સુવાડે અને સંત જગાડે માતા સુવાડે અને સંત જગાડે અને મેળવી દે ભગવંત સંતનો સ્વભાવ છે જને તાની ગોદના જેવો માં હાલો ગાય ખરી પણ મારો દીકરો હોઈ જાય તો હું કોને વળી દઉં એવો હાલો ગાય અને ઈ માએ હાલો ગાયો પણ જીજાબાઈ હાલો ગાયો ને એની તો કોઈ વાત અલગ છે અને ઈ જીજાબાઈ હાલો ગાતી હોય શું કહેતી હોય અને માં ઈ માનું ખોળ્યું હોય ને એવી માં હોય કૌશલ્યા જેવી હોય તો દીકરા રામ જેવા દીકરા રામ મળે પણ માં કૌશલ્યા જેવી માં મળી જાય તો માં દેવકી જેવી માં મળી જાય તો આપણને કૃષ્ણ કનૈયો મળે અને માતા મિનળદેવ જેવી માં મળી જાય તો આપણને રામદેવ મળે અને એટલે કીધું છે મોટે બોલું માં અને તાતો મારું હાજે નાનપણ હાભરે પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા અને ઈ માટી એક ડગલું આગળ ભાયા
જન્મ લીધી જગ સંત માત સુવારે ને સંત જગાડે મેળવી દે ભગવંત અને એવું મને તમને સદગુરુનું સાનિધ્ય મળ્યું હોય અને ત્યારે સદગુરુ આપણને કેવી સલાહ આવે હે જી મારા